અને કૃષ્ણની સેવા કરવા માંડી. આજ તમે મારે ત્યાં રોકાવ, હું તમને જમાડું, હું તમારી ચરણ સેવા કરું, આદિ આદિ બિલકુલ કામ લઈને ગઈ છે. અને સાહેબ એના કામની ચર્ચા કરવા કરતા કૃષ્ણની કૃપાની ચર્ચા કરો. શું કૃપા કરી! એટલે જ્યારે મહાપુરુષો જ્યારે ખાલી અમુક બચાવ કરવા માટે તોડફોડ કરીને જે પરિશ્રમ કરે છે એ વંદનીય છે. એ ભાષ્યોને પગે લાગવું જોઈએ. એ જુદા જુદા વિચારો તો આપણને ક્યારેય આવે નહીં, પરંતુ મને કૃષ્ણ કૃપા ખંડિત નથી. કૃષ્ણ કૃપા, અને કૃષ્ણ કૃપા થાય તો કામ મોહિતાને બ્રહ્મા પગે લાગે. વિરંચી એની ચરણ અમે ગાતા રહ્યા. ચરણન રજ સ્વામીની ચરણ કાલે એક વિદ્વાન વ્યક્તિએ, એમાં નામ નથી લખ્યું, પણ મેં કાલે ટાળી દીધો આ જવાબ, પણ મને એમ થયું કે તમે મારી વાત સમજી શકશો એટલા માટે થોડોક સમજાવો. બાકી બધા જ મહાપુરુષોએ જે ભાષ્યો કર્યા છે આપણા માટે ઉપકારક છે, પણ મૂળ જે છે એને તમે મારો તુલસી મૂળ નથી છુપાવતો. એટલે રામચરિતમાનસ જેવા વૈશ્વિક ત્રિભુવની શાસ્ત્રના સમાપનમાં એમ કહે, કામી નારી પિયારી જીમી લોભી. મને રામ કામીને સ્ત્રી વાલી લાગે એમ તું મને વાલો લાગે. આ કામ આવ્યો ક્યાંથી? થોડુંક પ્રેક્ટિકલ થવું જોઈએ. પ્રેક્ટિકલ થવું. આ વાત મેં તમને કહી દીધી, એ મારા માટે સારા સમાચાર છે. આમાં થોડુંક ભણ્યા હોય ને બધા વિચારે ચડી જાય. આ કેમ છે, કેમ છે? વિચારો કર્યા કરો બચ્ચાઓ, વિચારો જ કર્યા કરો, વિચારો જ કર્યા કરો, કર્યા જ કરો. મારે તમને દુઃખી કરવા સિવાય બીજો ધંધો નથી. દુઃખી એટલે અમુક ને, દુઃખી નહીં સાહેબ, સર્વે જના સુખી. પણ થોડું શાસ્ત્રોના મૂળમાં જવું પડશે. આ વ્યભિચાર દૃષ્ટા કઈ મેં ભાગવત નથી લખ્યું. વ્યાસજી લખી નાખે ને તો જો બરાબર ન હોય તો શુક બોલે નહીં, ન બોલે. એનો દીકરો એના કરતા આગળ છે, ન બોલે. પરંતુ એને કૃષ્ણ કૃપા, કૃષ્ણ કૃપા. તમારો ગુરુ તમારા ઉપર ગુસ્સો કરે ને તો એ વસ્તુ ન લેવાય, એની કૃપા ઉપર વિચાર કરાય. એણે તમને કીધું હશે એ તમારા શુભ માટે ક્યારેક કીધું હશે, અને એને તમને થોડુંક કીધા પછી કેટલો એને પીડા થાય એ તો એક કોઈ બુદ્ધ પુરુષ જ જાણે. મેં થોડુંક આ ટપાર્યો, અને ટપાર્યો જ કહીએ ને આપણે, આપણે શું નામ, વિઠ્ઠલને જરાક પછી પાછું મને પીડા થઈ. મેં વિઠ્ઠલને ક્યાં, એટલે મેં કીધું તારી ઈચ્છા હોય તો બધાને ઊભા કર, કીર્તન કર, કારણ કે જલ્દી લીડર થઈ જાય છે. તો પછી પાછું મને એમ થાય કે વિઠ્ઠલ આટલો પ્રેમથી બધાની સાથે નાચતો હોય, ગાતો હોય, વળી મેં એને ક્યાં ટપાર્યો. ખરેખર મને પીડા થાય. મારે કાલે જ એને બધા કીર્તન કરતા હતા ને ત્યારે કહેવું હતું, આપણે સાંજે બેઠા કે વિઠ્ઠલ તને ખોટું નથી લાગ્યું ને મારા બાપ? કારણ કે મારો જન્મ કોઈને ખોટું લગાડવા માટે નથી થયો છે, અને બહુ સારું લગાડવા માટે નથી. જે છે એ પરમ સત્ય કહેવા માટે છે. બહુ સારા સમાચાર છે મારા માટે. કામ મોહિતા ગોપીન પર કૃપા અતુલ, કોઈ ત્રાજવામાં તોડી ન શકાય એવી કૃપા કરી. અને એ ગોપીઓ પર આવી કૃપા થઈ એટલે બ્રહ્માએ વિરંચી વંદિતા બની ગઈ છે. તો શાસ્ત્રને સમજવા માટે કોઈ સમર્થ ગુરુની જરૂર છે. ગ્રંથ એટલું કામ નહીં કરે જેટલો ગુરુ કામ કરશે. ગ્રંથોની પોતપોતાની ગ્રંથિઓ હોય છે. કબીર સાહેબને સમજવા હોય
તો કબીરના તળિયા સુધી જવું પડશે, એના તળિયાને તપાસવા પડશે, એના મૂળને જોવું પડશે કે આ સાહેબ આખા જગતને હરાવી નાખે એવું બોલે છે, એની પાછળ કઈ 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 મહદ વસ્તુ પડી છે. તો કાલે એક વડીલે લખેલું એટલા માટે મને એમ થયું, બાકી કાલે તો મેં એવોઇડ કર્યું, એ જવા દો ને યાર. પરમ સત્યને કોઈ કદાચ ભાષ્યોને નમન કરું છું, ચોક્કસ. જેમ છે એમ રહેવા દઈએ તો વધારે સારું. ગોપી ગીત ઉપર કેટલી આંગળીઓ ઉઠી છે કે ભાઈ આમ કેમ કર્યું, આમ કેમ થયું, ફલાણું કેમ થયું. પછી એના બચાવમાં બધા આપણે પ્રયત્નો કરીએ છીએ. હું બહુ નમ્રતાથી કહું, જ્યાં તમને ક્યાંય હુંચકો ન પડે ને ત્યારે તુલસી પાસે વી આવો. આ બહુ બહુ અધિકારપૂર્વક નહીં, અનુભૂતિપૂર્વક કહું. તુલસીના બધા ગ્રંથોને પૂછવું પડશે. એમાં ક્યાંક ને ક્યાંક એ જે ગૂંચ પડી જાય ને એમાંથી દોરો નીકળી જશે. માટે આ ગ્રંથ ત્રિભુવનીય ગ્રંથ. તો આ બહુ સારા સમાચાર છે. લ્યો, આ નવા સમાચાર અત્યારે લગભગ 11:30 આવ્યા મગજમાં. 11:30 સારા. એક બહુ સારા સમાચાર દાદા, આજના 8મા વારના બહુ સારા સમાચાર, બહુ સારા સમાચાર. ચીનમાં ધરતીકંપ થયો. આ સમાચાર મારા નથી, મેં સ્વીકારેલા સમાચાર વહેંચું છું. આ સુભાષ ભટ્ટના સમાચાર છે. અને બહુ એટલા માટે બહુ જ ગુડ ન્યૂઝ તમને આપું છું. બનેલી ઘટના. ટીનિયા તારો મેજિક શો ભલે બહુ સારો હતો. ટીનિયાનો મેજિક શો હતો. ધરતીકંપ થયો, બનેલી ઘટના છે. મેં આજ સવારે વાંચી એટલે આજના સમાચાર છે. જેનું છે એનું નામ બોલી દઉં એટલે કરજાથી મુક્ત થઈ જાય. એ તો તમને ક્યાં ખબર પડે. તમને બાપુ તો કેટલા બહુ શ્રુત, કેટલું વાંચતા હશે, ક્યાંથી આવ્યું. ઓહો હો, બાપુ તો જ્ઞાનનો ભંડાર. ખાક મારી પાસે રામ નામ સિવાય કાંઈ નથી સાહેબ. અને એની મને નિરાશ છે. મારી મીરા કહે, નિત મુજો અબળાને મોટી મીરા તું, સાંભળો ઘરેણું મારે સાચું રે. મુજ અબળાને મોટી મીરા. ધરતીકંપ થયો, બહુ ભયાનક ધરતીકંપ થયો. એમાં એક સ્ત્રી, ચાઇનીઝ સ્ત્રી, તો કાટમાળ પડ્યો બધો. એમાં એક રાહત ટુકડી રાહત માટે આવી છે. આમ થોડા કાટમાળના બધા અડાય તો એક સ્ત્રી બેઠેલી દેખાણી. અને એ પ્રાર્થનામાં બેઠી હોય, આમ આમ બેઠી છે. આજુબાજુની માટી, પાણા એ બધું હતું, હટાવ્યું તો સ્ત્રી આમ બેઠેલી છે. પણ સજ્જડ રાહત ટુકડીને થયું કે કદાચ જીવતી હોય, પણ ઠંડાગાર કોશિશ કરી. એમાં એક ડૉક્ટર પણ હતા. એણે તપાસીને કીધું કે નહીં, નથી, નિષ્પ્રાણ છે. પણ એ ટુકડીનો એક માણસ એ માટી ખોલતા એણે જોયું કે એના ખોળામાં જે માટી પડી છે એમાં એક નાનકડો એવો હાથ દેખાય છે. એક માસૂમ બાળકનો હાથ દેખાય. ઉભા આમાં માટી ખોલી તો એક અત્યંત કોમળ કંબલમાં વીંટાયેલું બાળક છે. એક બાળક એમાં છે. બાળક જીવતું છે, ભર ઊંઘમાં છે. હવે બનેલું કેમ કે એને ધાબળામાં એને આમ અને આમ હતી એટલે જે કંઈ પડ્યું ને એની પીઠ ઉપર પડ્યું. બાળક દબાયું નહીં, એ અતિ કોમળ ધાબળામાં વીંટેલું ચેનથી ઊંઘે છે. ડૉક્ટર સાથે હતા, કહ્યું કે ના તો જીવે જ છે બાળક બહુ સારું છે.
માટી વાટી હટાવી એ કંબલ સહિત બાળકને બહાર કાઢ્યું. પણ એ જે ધાબળો હતો એની ગઢમાં, એની ગઢ, આપ ગઢ તો સમજી ને,